શહેર પોલીસ કમિશનરે લીધી ભદ્ર પ્લાઝાની મુલાકાત। ભદ્ર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું તેઓએ જાત નિરીક્ષણ કર્યું। હાઈકોર્ટના આદેશ બાદ મનપાએ પાથરણાવાળાને ભદ્રથી દૂર કર્યા છે। પાથરણાવાળાને દૂર કર્યા બાદ ટ્રાફિકની સમસ્યા નહિવત છે। ભદ્ર વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાથી હવે મુક્તિ મળી ગઈ છે। પાથરણાવાળાની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા ભદ્રકાલી મંદિરની એરિયામાં 3 મહિના પહેલાં વિઝિટ કરી હતી। અહીંયા ટ્રાફિકની બહુ ગંભીર સમસ્યાઓની રજૂઆત આપણી પાસે થતી હતી। આપણે સૂચના આપીએ અમુક દિવસો માટે હટી જાય, ફરી અહીંયા ટ્રાફિકની પ્રોબ્લેમ ઊભી થઈ જાય, તો આપણે કડક સૂચના આપી હતી। જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા। તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની, તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે। આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં, અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે।